હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એસી સર્કિટની અંદર ચેપ્ટર નંબર 2ના જીટીયુ માટેના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એનો અભ્યાસ કરીશું. હવે જીટીયુ માટે તો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે જ, પણ તમારી જે કોલેજની ઇન્ટરનલ કે મિડ સેમ એક્ઝામ લેવાતી હોય એમાં પણ આ ક્વેશ્ચન પૂછાવાના ચાન્સીસ વધારે હશે. તો આપણું જે એસી સર્કિટનું ચેપ્ટર નંબર 2 છે એ ટોટલ 24 માર્ક્સનું છે, એટલે કે 24 માર્કનું ચેપ્ટર છે. તો 70 માર્કના પેપરમાંથી 24 માર્કનું ફક્ત બીજા ચેપ્ટરમાંથી જ પૂછાવાનું હોય તો આ ચેપ્ટર આપણી એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ગણાશે. લગભગ 8 થી 10 ક્વેશ્ચન હું ફિલ્ટર કરેલા છે, આપણે એટલા ક્વેશ્ચન તૈયાર કરવાના છે. આ વિડીયોની અંદર એકલી થિયરી મેં ઇન્ક્લુડ કરેલી છે. આ ચેપ્ટરમાંથી એક દાખલો પણ એક્ઝામમાં પૂછાશે, પણ દાખલા માટે આપણે અલગથી વિડીયો બનાવીશું. પહેલાં જે થિયરી જે ઇમ્પોર્ટન્ટ છે એ બધી થિયરી આપણે વિડીયોમાં જોઈ લઈએ. તો લાસ્ટ સુધી દેખજો જરા. વિડીયોમાં હું દરેક પ્રશ્ન થોડોક તમને સમજાવ્યો બી છે કે તમારે જવાબ કેવી રીતે લખવાનું છે, તો વિડીયો તમને બહુ હેલ્પફુલ થશે. તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે એ છે શુદ્ધ પ્રતિરોધમાંથી એસી. શુદ્ધ પ્રતિરોધમાંથી ઇંગ્લિશમાં એને કહીએ તો એસી થ્રુ પ્યોર રેઝિસ્ટન્સ. એટલે એક સર્કિટ એવી છે, ઓકે ચલો આપણે સર્કિટ બી ડ્રો કરીએ છીએ અહીંયા, કે એક સર્કિટ છે કે એમાં ઓનલી રેઝિસ્ટર છે. આ રીતે બી દર્શાવી શકાય, અથવા બીજી રીતે આપણને ખબર છે કે રેઝિસ્ટરને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ. અને આને આપણે જે ઇનપુટ આપીએ છીએ એ એસી વોલ્ટેજ છે. ઓકે, એસી વોલ્ટેજનું સૂત્ર આપણે પહેલા ચેપ્ટરમાં લઈ આવ્યા હતા કે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી થઈ જાય, અને ઉપર એક રેઝિસ્ટન્સ લગાવેલો છે. તો એકલા રેઝિસ્ટન્સ માટે આપણે એસી સર્કિટ બનાવી તો એની અંદર વોલ્ટેજનું સૂત્ર શું આવે, કરંટનું સૂત્ર શું આવે, એ બંને ફેઝમાં છે કે નહીં એવું આપણે ચેક કરવાનું. તો સૌથી પહેલા આપણે આ સર્કિટની અંદર વી અને આર છે, તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે વી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, આઈઆર થઈ જાય, કે જો સર્કિટમાં આઈ જેટલો કરંટ પાસ થતો હોય તો વોલ્ટેજનું સૂત્ર તો આપણી પાસે છે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. આપણે કરંટનું સૂત્ર લાવવાનું છે. ઓકે, તો અહીંયા દેખો હું વી ની જગ્યાએ મેં લખી દઉં વીએમ સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, આઈઆર. આપણે આઈ ને સૂત્ર કરતા કરીએ તો એવું થઈ જશે આઈ બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, અને આ જે આર હતો એ છેદમાં જતો રહે એ બાજુ, તો આ રીતે લખી દઉં. હવે આ જે સાઇન ઓમેગા ટી ની કિંમત છે એનો મતલબ કે ત્રિકોણમિતીય વિધેય છે સાઇન, તો જેની કિંમત આપણને ખબર છે 0 બી થઈ શકે, 1 બી થઈ શકે, પણ 1 થી મોટી કિંમત સાઇનમાં ના આવે. એનો મતલબ કે આનો જો જવાબ 1 થઈ જશે, પહેલા ચેપ્ટરમાં બી આ એક ટોપિક આવી ગયેલો, તો આનો જવાબ જ્યારે 1 થઈ જશે ત્યારે આપણને વીએમ બાય આર એટલે કે કરંટ જે છે એ મહત્તમ મળશે. ઓકે, એટલે અહીંયા હું લખું છું કે આની વેલ્યુ જ્યારે ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય ત્યારે જે કરંટ મળશે એને આપણે મેક્સિમમ કરંટ એટલે આઈએમ કહી દઈએ. તો વીએમ બાય આર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, આઈએમ થઈ જશે. અને એ વેલ્યુને આપણે અહીંયા પુટ કરીએ એટલે કે વીએમ બાય આર ની જગ્યાએ લખી દઈએ આઈએમ, તો આઈ ની ફોર્મ્યુલા બની ગઈ આપણી આઈએમ સાઇન ઓમેગા ટી. તો આ જે સર્કિટ છે કે જેમાંથી કરંટ પાસ થાય છે એની ફોર્મ્યુલા આઈ બરાબર આઈએમ સાઇન ઓમેગા ટી. તો આપણી વોલ્ટેજની ફોર્મ્યુલા હતી વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી, કરંટની આવી આઈએમ સાઇન ઓમેગા ટી. એનો મતલબ કે બંનેનો જે એંગલ છે, ફેઝ તફાવત છે એ કેવો છે, સેમ છે. એનો મતલબ કે હું જ્યારે એના વેવફોર્મ ડ્રો કરીને બતાવું, બંને સાઇનોસોડિયલ છે, એસી સર્કિટમાં છે, તો માન લો કે વોલ્ટેજનો આ રીતે જતો હોય તો પછી કરંટનો પણ એ રીતે જ જશે. એક મિનિટ, વેવફોર્મ ડ્રો કરવાના છે આપણે, તો અહીંયા કરંટનો પણ એ જ રીતે એના ફેઝમાં જ આવશે. એનો મતલબ કે એ જ્યારે 0 હોય ત્યારે કરંટ બી 0 હશે, અને જ્યારે મેક્સિમમ થશે ત્યારે એ બંને મેક્સિમમ થઈ જશે. એટલે એવું માની લો કે ઉપરનો ગ્રાફ વી માટે છે અને નીચેનો આઈ માટે છે. આપણે આ સર્કિટ ડ્રો કરવાની છે, આ વેવફોર્મ ડ્રો કરવાના છે, અને આ જે તમને સમજાયું એ વસ્તુ આપણે લખવાની છે અંદર. તો આ હતું કે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ હોય એટલે કે અંદર એકલો પ્રતિરોધ અથવા તો અવરોધ હોય તો શું થાય. બીજો જે ક્વેશ્ચન છે એની અંદર છે ઇન્ડક્ટર છે. તો એક સર્કિટ છે એની અંદર ઓનલી આપણે ઇન્ડક્ટર લીધું છે, ઇન્ડક્ટરને આ રીતે ગુજરાતી દર્શાવીએ છીએ આપણે, અને એને બી આપણે એસી વોલ્ટેજ સાથે કનેક્ટ કર્યો છે. અહીંયા બી તો વી બરાબર શું આવી જશે, વીએમ સાઇન ઓમેગા ટી. હવે આના માટે બી આપણે કરંટનું સૂત્ર તારવવાનું છે. તો કરંટનું સૂત્ર કેવી રીતે તારવીશું, તો પેલા પ્રશ્નમાં શરૂઆત કરી હતી વી બરાબર આઈઆર થી, તો આ પ્રશ્નમાં શરૂઆત કરવાની છે આપણે વી ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી.
એકચ્યુઅલી આ એક સાયન્ટિસ્ટે નિયમ આપેલો હતો, એનું નામ હું યાદ કરતો હોય તો કદાચ હેનરીનો નિયમ કે લેન્ઝનો નિયમ હતો કે V બરાબર L di/dt. આપણે અહીંયાથી પ્રશ્ન સ્ટાર્ટ કરવાનો છે, એમાં I નું આપણે સૂત્ર તારવવાનું છે કે I નું સૂત્ર શું આવશે. તો સૌથી પહેલા આપણી પાસે V ની કિંમત છે, તો આપણે V ની જગ્યાએ લખી દઈએ Vm sin omega t. ઓકે, આ n ને હું નીચે લઈ આવું તો પેલી બાજુ રહી જશે ખાલી di ના છેદમાં dt. એકલું I લાવવું છે તો dt ને બી આ બાજુ આપું તો આવું થઈ જશે. દેખો જરા, di બરાબર Vm sin omega t ના છેદમાં L ઇન્ટુ dt. હવે dt એટલે ખબર છે આપણને વિકલન કહેવાય, ઇંગ્લિશમાં એને કહીએ છીએ આપણે ડિફરન્સિએશન. એને દૂર કરવું હોય તો સંકલન લેવું પડે બંને બાજુ, એટલે કે ઇન્ટિગ્રેશન લેવું પડે. તો બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લઉં તો આવું લખાશે ઇન્ટિગ્રેશન di ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ VL બાય L sin omega t ઇન્ટુ dt. ઓકે, ચાલો, Vm બાય L તો કોન્સ્ટન્ટ છે, ઇન્ટિગ્રેશન ડિફરન્સિએશન કટ થઈ જશે એટલે આ બાજુ હવે રહી જશે ખાલી I. સોરી, પેન કોઈક વાર તકલીફ આપી દે છે. હા, ચલો, શું હતું, આ બાજુ ખાલી I થઈ જશે, પેલી બાજુ કોન્સ્ટન્ટમાં જે Vm બાય L છે એને બહાર લઈ લઉં હું. હવે અહીંયા દેખો જરા, ઇન્ટિગ્રેશન કોનું કરવાનું છે તો કે sin omega t નું. તો sin x ની ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશનની છે આપણી, sin x નું ઇન્ટિગ્રેશન થઈ જાય માઇનસ cos x, તો અહીંયા લખાશે માઇનસ cos omega t, અને omega t નું ફરી જે આવે ડિફરન્સિએશન એને નીચે લખવાનું હોય આપણે. ઓકે, કોન્સ્ટન્ટ c નથી મૂકતા કારણ કે આપણે ખાલી I ની ફોર્મ્યુલા લેવી છે અહીંયા. ઓકે, ચાલો, હવે તો શું થઈ ગયું અહીંયા તો કે માઇનસ Vm બાય ઓમેગા L ને અલગ લખીએ અને આપણી પાસે છે માઇનસ કોસ ઓફ ઓમેગા ટી. હવે જે વોલ્ટેજની ફોર્મ્યુલા હતી એ હતી આપણી સાઇનની અંદર, કરંટની આવે છે કોસની અંદર. તો આપણે કોસને સાઇનમાં ફેરવવું છે. તો પહેલા સેમની અંદર આપણે ટ્રિગ્નોમેટ્રિક શીખી ગયા હતા, એમાં હું તમને યુનિટ સર્કલ એટલે કે એકમ વર્તુળ શીખવાડ્યું હતું. એવું ખબર હતી આપણને OLSTC પ્રમાણે કે કયા ચરણમાં કયો વિધેય પ્લસ આવે અને કયો માઇનસ આવે. મારે કોસમાંથી સાઇનમાં જવું છે તો મેં તમને એવું બી શીખવાડ્યું હતું કે π/2 વાળી લાઈનની અંદર પ્લસ કે માઇનસ કરો તો ફંક્શન ચેન્જ થઈ જાય. તો આના પછી હું એક સ્ટેપ લખું છું, દેખજો જરા, ઇન્ટુ માઇનસ સાઇન ઓફ π/2 પ્લસ ઓમેગા ટી. ચલો, π/2 પ્લસ ઓમેગા ટી કરીએ તો π/2 ની અંદર પ્લસ કરો એટલે ફંક્શન ચેન્જ થઈ જાય. એક મિનિટ, આપણે કોસ સાઇનમાંથી કોસમાં જવાનું. ઓકે, ચાલો, π/2 પ્લસ કર્યું એટલે ફંક્શન ચેન્જ થઈ જાય એટલે સાઇનનું કોસ થઈ ગયું, અને બીજા ચરણમાં જ આવતા તો સાઇનનો જવાબ કેવો આવે, પ્લસ જ આવે. તો અહીંયા જે બહાર માઇનસ હતું મેં એને એવું રવા દીધું. હવે આ માઇનસને હું અંદર આપી દઉં, દેખો જરા, તો I બરાબર Vm બાય ઓમેગા L ઇન્ટુ સાઇન ઓફ, અંદરવાળાના ચિહ્નો ઉલટાઈ દઈએ એટલે કેવું કરી દઈએ, ઓમેગા ટી પહેલા લખું અને લખું માઇનસ π/2. કેમ તો કે અંદર આ માઇનસ આપી દીધું. ફરી એકવાર એવી વાત કરીએ કે આનો સાઇનનો જવાબ જ્યારે 1 થઈ જાય ત્યારે I મેક્સિમમ મળે, તો I બરાબર લખાશે Im sin ઓમેગા ટી માઇનસ π/2. તો આ ફોર્મ્યુલા આવી ગઈ. દેખો જરા શું ફરક છે બંનેમાં. તો અહીંયા સાઇન જોડે ઓમેગા ટી છે, અહીંયા ઓમેગા ટી માંથી π/2 માઇનસ થાય છે, માઇનસ થાય છે π/2 એટલે એવું કહેવાય 90 ડિગ્રી પાછળ છે. આ ક્વેશ્ચન બે રીતે પૂછાય છે. એક તો આ રીતે પૂછાઈ શકે કે શુદ્ધ ઇન્ડક્ટરમાં એસી સમજાવો, અથવા બીજી રીતે કે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટ જે છે એ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી પાછળ હોય છે તેમ સાબિત કરો. ઇંગ્લિશમાં એવું આવશે, પ્રૂવ ધેટ the current is lagging behind voltage by 90 degree in purely inductive circuit. એ આપણે પ્રૂવ કરવાનું આવશે. તો આપણે આ લખી દઈશું. એના વેવફોર્મ ડ્રો કરવા માટે દેખો જરા કે વોલ્ટેજના વેવફોર્મ જો અહીંયાથી ચાલુ થતા હોય તો પછી કરંટના વેવફોર્મને થોડાક પાછળથી સ્ટાર્ટ કરવાના, અને આ જે ફેઝ ડિફરન્સ છે એ કેટલો બતાવવાનો છે, 90 ડિગ્રી. પહેલા વોલ્ટેજ પછી કરંટ. તો આ ઇન્ડક્ટરનો ક્વેશ્ચન હતો. એના પછીનો જે ક્વેશ્ચન છે આપણો 3rd નંબરનો ક્વેશ્ચન, એમાં કેપેસિટર લેવાનું છે. તો ફરી એકવાર આપણે સર્કિટ ડ્રો કરીએ તો સર્કિટની અંદર એક કેપેસિટર બતાવું અને એને બી આપણે એસી વોલ્ટેજ સાથે જોડી દઈએ કે જે વોલ્ટેજ છે આપણો Vm sin ઓમેગા ટી. ચલો, એ કેવી રીતે સ્ટાર્ટ કરીશું તો Q બરાબર CV થી સ્ટાર્ટ કરવાનું છે આ ક્વેશ્ચનને. Q બરાબર CV. ઓકે, ચાલો, Q બરાબર CV છે તો V બરાબર થઈ જશે Q ના છેદમાં C થઈ જશે.
હવે v નું સૂત્ર તો આપણી પાસે છે કે v બરાબર તો છે vm sin omega t, પણ અહીંયા આપણે તો i નો સંબંધ લાવવાનો છે. તો જરા i ની વાત કરું, i એટલે કહેવાય કરંટ. કરંટ એટલે વિદ્યુત ભારમાં થતો સમયનો ફેરફાર. એટલે i બરાબર લખાય મારાથી dq by dt લખાય, i બરાબર dq by dt. તો દેખો જરા અહીંયાથી i dt એવું કરી દઈએ તો અહીંયા થઈ જશે dq. બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લઉં તો જરા દેખો i તો કોન્સ્ટન્ટ છે, dt નું થઈ જાય t, પેલી બાજુ dq નું થઈ જશે q. તો મારાથી q ની જગ્યાએ it લખાય તો દેખો જરા q ની જગ્યાએ મેં અહીંયા it લખી દઉં તો it ના છેદમાં c એવું લખાય આપણીથી. t ને સૂત્ર કરતા કરીએ તો આવું લખાશે, સોરી i ને સૂત્ર કરતા કરીએ તો i બરાબર vm sin omega t એના છેદમાં t લખીએ આપણે. ઓકે, સૌથી પહેલા q બરાબર cv લઈ લીધું, એના પરથી v બરાબર લખ્યું q ના છેદમાં c. dq by dt લાવવાનું હતું તો એક કામ કરીએ, સોરી આવું અલગ અલગ સ્ટેપ નથી કરું, એક મિનિટ, આને અલગથી નથી કરું, ક્વેશ્ચનની અંદર જ એડ કરી દો. અહીંયા જ dq by dt લાવવું છે ને કરંટ, તો એક સ્ટેપ અહીંયા જો ઇઝી કરી દઈએ. શું કરીએ, બંને બાજુ t પ્રત્યે વિકલન લઈ લઈએ, જેવું આપણે મેથ્સમાં કરતા હતા. ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ t ઓન ધ બોથ સાઇડ. ઓકે, ચલો બંને d બાજુ લઈ લઈએ તો અહીંયા થઈ જશે dq by dt બરાબર d by dt of cv. dq by dt એટલે i થઈ જાય, જો ડાયરેક્ટ આવી ગયું. અહીંયા d by dt જોડે c તો એવા ને એવા છે, પણ v ની જગ્યાએ લખવાનું vm sin omega t. ચલો c કોન્સ્ટન્ટ, vm બી કોન્સ્ટન્ટ, તો i બરાબર થઈ જશે cvm. સાઇન નું વિકલન થઈ જાય cos, પણ ઓમેગા t નું ફરી કરી એને જોડે લખવું પડે ઓમેગા. તો આટલા જે ત્રણ પદ છે એને અલગ લખું તો i બરાબર c ઓમેગા vm, એની જોડે આપણો આન્સર આવ્યો ફરી cos નો. cos ને આપણે લઈ જવાનું સાઇન ની અંદર, તો દેખો જરા પેલામાં જે રીતે કર્યું હતું એ રીતે જ અહીંયા છે ને આને અલગ રીતે લખું છું, આવું લખું છું કે ઉપર vm લખું અને નીચે લખું 1 ઓમેગા c. જો આ જ પદ લખ્યું કહેવાય, કારણ કે આપણને ખબર છે કે છેદનો છેદ અંશમાં આવે, તો જે અંશમાં ઓમેગા c હતા એને આપણે નીચે લઈ ગયા અને આની જગ્યાએ મતલબ cos ની જગ્યાએ આવું લખી દઈએ ઓમેગા t પ્લસ π/2. π/2 ની અંદર પ્લસ કરો એટલે સાઇન નું cos થઈ જાય ને બીજા ક્વોડ્રન્ટમાં સાઇન નો જવાબ પ્લસ જ આવે ને, અહીંયા બી પ્લસ જ છે. ફરી એકવાર i બરાબર આની જગ્યાએ 1 કરી દઈએ તો મેક્સિમમ કરંટ મળે અને આન્સર આવે આપણો sin omega t પ્લસ π/2. તો આ જે વેલ્યુ આવી એ ફરી કરંટની મળી ગઈ, જ્યારે આપણી પાસે વોલ્ટેજની આ ફોર્મ્યુલા હતી. બંનેનો ફેઝ ડિફરન્સ એવું કહે છે કે અહીંયા 90 ડિગ્રી કરંટ જે છે એ કેવો ચાલે છે, આગળ ચાલે છે. તો એના વેવફોર્મ આપણે જ્યારે ડ્રો કરીએ તો વોલ્ટેજને હું અહીંયા ડ્રો કરું તો કરંટને એનાથી 90 આગળ, એટલે આ રીતે ડ્રો કરીને બતાવવાનું. ઓકે, આ ડિફરન્સ બતાવવાનો 90 ડિગ્રીનો. આ કરંટના વેવફોર્મ છે ને પેલા વોલ્ટેજના વેવફોર્મ છે. ઓકે, આ ત્રણમાંથી એક પ્રશ્ન તો તમારી એક્ઝામમાં 100% પૂછાશે. આઈધર રેઝિસ્ટન્સ, આઈધર ઇન્ડક્ટર ઓર કેપેસિટર, ત્રણમાંથી એક. એના પછીનો જે ક્વેશ્ચન છે એમાં RL સિરીઝ સર્કિટ છે. RL નો મતલબ કે રેઝિસ્ટન્સ બી લેવાનો, ઇન્ડક્ટર બી લેવાનું, બંનેને સિરીઝમાં બતાવવાનું છે. ઓકે, ચાલો તો ક્વેશ્ચન આ રીતે લખીશું કે ભાઈ પહેલા રેઝિસ્ટન્સ, એના પછી ઇન્ડક્ટર, બંને સિરીઝમાં લઈ લીધા. અહીંયા લઈ લઈએ આપણે એસી વોલ્ટેજ, આર છે ને આપણો એલ છે. બે વસ્તુ ભેગી કરી દીધી એટલે પહેલા તો v બરાબર IR લખવું પડે. કોના માટે? આના માટે. એને આપણે VR કહી દઈએ. ચાલો આના VL માટે વાત કરીએ તો VL નો ક્વેશ્ચન આપણે કરી દીધો. તો VL નો ક્વેશ્ચન જે કર્યો એમાં એકવાર ફરી બતાવી દઉં તમને. ઇન્ડક્ટરનો ક્વેશ્ચન જે આપણે કરેલો હતો એમાં Vm by omega L આવતું હતું. દેખો જરા, તો Vm by omega L છે તે આપણું XL અથવા તો એને VL કહી દઈએ. ઓકે, ચલો XL કહી દઉં છું. XL બરાબર Vm by omega L. એને XL એટલે રિએક્ટન્સ કહેવાય, બરાબર, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય, કારણ કે L માટે લખ્યો છે આપણે એના એટલે. હવે આ સર્કિટની અંદર રેઝિસ્ટન્સ છે, તો રેઝિસ્ટન્સ વાળા ક્વેશ્ચનમાં આપણે જોયું કે વોલ્ટેજ ને કરંટ ફેઝમાં રહેતા હતા, પણ ઇન્ડક્ટિવ વાળા ક્વેશ્ચનમાં એવું હતું કે જે કરંટ છે એ વોલ્ટેજ કરતા 90 ડિગ્રી પાછળ આવતો હતો. તો પછી આ તો ફેઝમાં જ છે, પણ આના લીધે જે આના વેવફોર્મ આવશે એ વેવફોર્મમાં પણ એવું થશે કે જ્યારે વોલ્ટેજના વેવફોર્મ કરતા કરંટના વેવફોર્મ જે છે એ 90 ડિગ્રી કેવા બતાવવાના છે? પાછળ બતાવવાના છે. એનું કારણ છે
કે સર્કિટની અંદર ઇન્ડક્ટન્સ એટલે કે ઇન્ડક્ટર બી આપણે લગાવેલો છે એટલે ઓકે. તો એના વેવફોર્મ ડ્રો કરવાના છે. પહેલા આના પરથી એક નાનો પેરેગ્રાફ લખવાનો, આનો વોલ્ટેજ ડ્રોપ લખવાનો, રેઝિસ્ટન્સમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ છે, ઇન્ડક્ટન્સમાં કેટલો વોલ્ટેજ ડ્રોપ છે, અને એના પછી ઓકે ચલો ઇમ્પિડન્સ બી બતાવી દેવાનું ઝેડ. તો ઝેડ બરાબર વર્ગમૂળમાં વીઆર સ્ક્વેર અને એક્સએલ સ્ક્વેર. તો આવી રીતે તમે લખી શકો ઝેડ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આઈઆર નો સ્ક્વેર પ્લસ ઓકે આઈ એક્સએલ નો સ્ક્વેર એવું લખી શકો તમે. બંનેમાંથી આઈ સ્ક્વેર કોમન નીકળી જાય તો આઈ જોડે વર્ગમૂળમાં રહી જશે આર સ્ક્વેર પ્લસ એક્સએલ નો સ્ક્વેર. તો આ જે છે ઝેડ એ ઇમ્પિડન્સ કહેવાય સર્કિટનો. કદાચ આવું બી ચોપડીમાં લખેલું છે તો તમે બી આન્સરમાં એને લખી શકો છો. ક્લિયર? ચલો જેવી રીતે આરએલ સિરીઝ સર્કિટ છે એવો સેમ ક્વેશ્ચન છે આરસી સિરીઝ સર્કિટ. તો આરસી સિરીઝ સર્કિટની અંદર શું હશે? તો પહેલા રેઝિસ્ટન્સ લગાવેલો હશે, એના પછી કેપેસિટર લગાવ્યું હશે, એને બી આપણે એસી વોલ્ટેજ જોડે એડ કરી દઈએ ઓકે. તો આનો વોલ્ટેજ ડ્રોપ અક્રોસ થઈ જશે આઈઆર અને આનો આપણે લખીશું આઈ એક્સસી ઓકે. અહીંયા બી એકલું એક્સએલ નહોતું લખવાનું, આઈ એક્સએલ લખવાનું હતું આ ક્વેશ્ચનની અંદર અહીંયા ઓકે. વીઆર બરાબર આઈઆર અને આ જે વીસી છે એના બરાબર આઈ એક્સસી લખવાનું. આના ઇમ્પિડન્સનું સૂત્ર બનાવીએ તો આનું બી એવું લખાશે આઈઆર નો સ્ક્વેર પ્લસ આઈ એક્સસી નો સ્ક્વેર. બંનેમાંથી આઈ આમાં બી કોમન નીકળી જાય તો આઈ જોડે વર્ગમૂળમાં રહી જાય આર સ્ક્વેર પ્લસ એક્સસી નો સ્ક્વેર. હવે આ એક્સસી શું હોય? તો એક્સસી જે હતું તે આપણે વીએમ ના છેદમાં 1/ωc લખેલું હતું એ. અને આગળના ક્વેશ્ચનમાં જે એક્સએલ છે આપણું તો એક્સએલ બરાબર છે ઓમેગા એલ. એ બી આપણે એકલા ઇન્ડક્ટિવ વાળા ક્વેશ્ચનમાં ચાલતું હતું એ. અગેન આમાં એવું થાય છે કે કેપેસિટર લગાવેલું છે એટલે એના લીધે વેવફોર્મ 90 ડિગ્રી આગળ મળે કરંટના. તો આના વેવફોર્મ ડ્રો કરો તો વોલ્ટેજના વેવફોર્મ કરતા કરંટના વેવફોર્મને થોડા આગળ બતાવવાના. તમે અહીંયા ચાહો તો તમે અહીંયા ખૂણાને 90 નહીં તો 5 ડિગ્રી એવું બી લખી શકો છો ઓકે. સર્કિટ ડ્રો કરવાની, એના પરથી લખાણ લખવાનું, ઇમ્પિડન્સની રિએક્ટન્સની ફોર્મ્યુલા લખવાની, એની સાથે સાથે વેવફોર્મ ડ્રો કરી દેવાનું ઓકે. ચલો એના પછી આરએલસી સિરીઝ સર્કિટ છે. તો આરએલસી સિરીઝ સર્કિટ નામમાં જ કીધું છે આરએલસી 3 સિરીઝમાં છે. તો પહેલા સર્કિટ ડ્રો કરી દેવાની આર, આ એલ અને આ સી ઓકે. એને બતાવી દેવાના કે ભાઈ એસી વોલ્ટેજ સાથે કનેક્ટેડ છે. આનું જે મેઇન સૂત્ર આપણે લાવવાનું છે તે સૂત્ર આ રીતે લખાશે ઝેડ બરાબર વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સએલ તફાવત એક્સસી નો સ્ક્વેર. અહીં તફાવતનું ચિહ્ન આવે તમે માઇનસ બી બોલી શકો છો એક્સએલ માઇનસ એક્સસી નો સ્ક્વેર. એમાં એક્સએલ ની જે આપણી કિંમત મેં કીધી તમને ઓમેગા એલ એટલે એને 2πfl બી કહેવાય. કારણ કે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા હતા કે ઓમેગાની ફોર્મ્યુલા 2πf આવે છે અને એક્સસી બરાબર 1/2πfc લખાશે. કેમ 1/2πfc લખાશે? કારણ કે એનું સૂત્ર 1/ωc હતું એટલે. ક્લિયર? તો આ એક્સએલ અને એક્સસી નો તફાવત બતાવી દેવાનો છે. આરએલસી સર્કિટમાં આપણે 3 વસ્તુ બતાવી દીધી અહીંયા. અને બીજી વાત કે આના વેવફોર્મ કેવા આવશે એની વાત કરીએ. તો વેવફોર્મ ડિપેન્ડ કરશે કે એલ મોટો છે કે સી મોટો છે. કે જો એક્સએલ ની કિંમત એક્સસી કરતા મોટી હોય તો પછી આપણને ખબર છે કે જ્યારે ઇન્ડક્ટર હોય તો કરંટ જે છે કેવો આવશે? થોડો પાછળ આવશે વોલ્ટેજ કરતા. એટલે કરંટ કેવો થઈ જાય? સોરી, કરંટ જે છે એ આપણો લેગિંગ થઈ જશે. લેગિંગ એટલે પાછળ. કરંટ કેવો હશે? લેગિંગ એટલે ગુજરાતીમાં એને આપણે પાછળ કહીએ. પણ જો એક્સસી ની કિંમત એક્સએલ કરતા મોટી હોય તો કરંટ કેવો રહે? લીડિંગ રહે. લીડિંગ એટલે કે આગળ રહેશે વોલ્ટેજ કરતા. ઓકે, આ વસ્તુ લખવાની છે. પહેલા 3 માંથી એક ક્વેશ્ચન પૂછાશે. એ જ રીતે આરએલ આરસી કાં તો આરએલસી માંથી બી તમારો એક ક્વેશ્ચન પૂછાઈ શકે. બુકની અંદર એલસી સિરીઝ સર્કિટ બી આપેલી છે પણ એ આઈએમપીમાં હું નથી ગણતો. આ રીતે છે ચોપડીમાં દેખશો તો એ ક્વેશ્ચન બી તમને આવડી જશે. ઓકે, ચલો એના પછીનો ક્વેશ્ચન જે છે એ છે સિરીઝ રેઝોનન્સ. ગુજરાતીમાં એને શ્રેણી અનુનાદ બી કહેવાય છે પણ મોસ્ટલી ગુજરાતીમાં બી પેપરમાં આવું સિરીઝ રેઝોનન્સ લખીને આપે છે. શું છે શ્રેણી રેઝોનન્સ? તો એવું કહે છે કે જ્યારે આરએલસી સિરીઝ સર્કિટમાં ઇન્ડક્ટિવ કેપેસિટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ બંને સેમ થઈ જાય એટલે કે એક્સએલ અને એક્સસી ની કિંમત સરખી થઈ જાય તો એને રેઝોનન્સ કહેવામાં આવે છે. સિરીઝ સર્કિટ છે એટલે સિરીઝ રેઝોનન્સ કહેવામાં આવે.
હવે આપણે આગળ કિંમત જોઈ લીધી કે આની કિંમત હતી 2πfl, આની કિંમત હતી 1/2πfc. તો આમાંથી આપણે f ને સૂત્ર કરતા કરીએ તો દેખો જરા કેવું થઈ જશે f બરાબર, તો આ f ને ઉપર આપી દઉં તેવું થઈ જશે f² બરાબર 1/2π થઈ જશે 4π નો સ્ક્વેર અને LC આવી જશે અહીંયા નીચે. બંને બાજુથી વર્ગમૂળ લઈ લઈએ તો 4 નું વર્ગમૂળ 2 થઈ જાય, π² નું π થઈ જાય અને આ બંનેને વર્ગમૂળ લાગી જાય. તો આ જે છે એને કહેવાય રેઝોનન્સ ફ્રીક્વન્સી. શું કહેવાય? રેઝોનન્સ ફ્રીક્વન્સી. એટલે કે અનુનાદ વખતે અથવા તો રેઝોનન્સ વખતે જે ફ્રીક્વન્સી આવે એ. એટલે મેં પહેલા શરૂઆતમાં વ્યાખ્યા શું બોલ્યો કે જ્યારે XL ને XC સરખા થઈ જાય તો એ વ્યાખ્યા આવી રીતે લખાશે કે આવૃત્તિની જે કિંમત માટે XL અને XC ની કિંમત સરખી થઈ જાય એ કિંમતને શું કહેવાશે? રેઝોનન્સ ફ્રીક્વન્સી કહેવાશે. અને આ સમગ્ર ઘટનાને સિરીઝ રેઝોનન્સ કહેવામાં આવે છે. ગુજરાતીમાં શ્રેણી અનુવાદ કહેવામાં આવે છે. નેક્સ્ટ ચેપ્ટરની અંદર પેરેલલ રેઝોનન્સ આવશે એટલે સમાંતર રેઝોનન્સ બી આવશે. એ બી આ રીતે લખવાનું છે ને એ બંનેનો તફાવત અથવા તો સરખામણીનો પ્રશ્ન એક્ઝામમાં 100% તમને પૂછાશે. ઓકે, તો આ પ્રશ્ન બી એટલો જરૂરી છે. એ ચેપ્ટરમાં બી તમને કહીશ, એ ક્વેશ્ચન બી આપણે ખાસ કરવાનો છે. IMP ક્વેશ્ચન જ છે બધા, તો બધાને ધ્યાનથી સમજવાનું છે અને શું લખવાનું છે એ કહું છું એ રીતે તમારે આન્સર લખવાનો. ઓકે, ચલો. ઓકે, એના પછીના જે 3 ક્વેશ્ચન છે થિયરિટિકલ છે, તમે વાંચશો યાદ રહી જશે એટલે બહુ ડીપમાં નથી સમજાવજો. વિડીયો એકચ્યુઅલી બહુ લાંબો થતો જાય તો પછી છોકરાઓને બોરિંગ લાગતો હોય છે. એટલે જેટલા બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતા એને હું તમને સર્કિટ સાથે વેવફોર્મ સાથે દોરીને સમજાયા. આ ક્વેશ્ચનની ખાલી ચર્ચા કરી લઈએ કે ભાઈ 8મો ક્વેશ્ચન છે એમાં એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર છે. તો વ્યાખ્યા લખવાની છે એની અને સૂત્રો આપેલા છે એ લખવાના. જેમ કે એક્ટિવ પાવરની વાત કરીએ તો સર્કિટમાં જે ખરેખર પાવર વપરાયો હોય એને એક્ટિવ પાવર કહેવામાં આવે. એની ફોર્મ્યુલા છે VI cos phi. રિએક્ટિવ પાવર છે તો રિએક્ટિવ પાવર છે એ રિએક્ટન્સમાં જોવા મળે છે. એની જે ફોર્મ્યુલા આપેલી છે VI sin phi આપેલું છે. અને જે એપરન્ટ પાવર છે એ વોલ્ટેજ અને કરંટના ગુણાકારથી મળે એટલે VI એનું ફોર્મ્યુલા આવ્યું છે એપરન્ટ પાવર ઇઝ ઇક્વલ ટુ VI. ઓકે, તો આ 3 ભેગા કરીને 3 માર્કની અંદર ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાયેલો છે એટલે એ ક્વેશ્ચન બી કરવાનો છે આપણે. પછી છે ઓછું પાવર ફેક્ટર થવાના કારણો અને ગેરફાયદા. હવે ઓછું પાવર ફેક્ટર થવાના 2 કારણો હોય. એક તો લોડની કેરેક્ટરિસ્ટિક્સ પર આધાર રાખે અને તમારી સર્કિટ કેવી રીતની છે એના પર આધાર રાખે. એટલે જો તમારું મેગ્નિફિકેશન બદલાતું જતું હોય તો તમારો પાવર ફેક્ટર ઓછો આવે. એટલે પાવર ફેક્ટર જો ઓછો આવે તો શું થાય? તો એના ગેરફાયદામાં એવું છે કે પાવર કન્ઝપ્શન વધી જાય, તમારો લોસ વધારે આવે. ઓકે, સર્કિટની એફિશિયન્સી ઓછી થઈ જાય. તો એ બધા એના ગેરફાયદા છે. એક એક મુદ્દા પાડીને જ આન્સર આપેલો, તમે વાંચશો તો યાદ બી રહી જશે તમને. અને એના પછી પાવર ફેક્ટર સુધારવાની રીતો અને પાવર ફેક્ટર સુધારવાના ફાયદા. તો પાવર ફેક્ટર કઈ કઈ રીતે સુધારી શકાય, 2 કે 3 રીત આપેલી છે, એના નામ લખવાના છે ખાલી. અને પાવર ફેક્ટર સુધારવાથી કયા કયા ફાયદાઓ થઈ શકે. તો અત્યારે જે ગેરફાયદા વાત કરી બરાબર, એ જ ફાયદા થઈ જાય કે ભાઈ પાવર ફેક્ટર સારું મળે, એફિશિયન્સી વધી જાય, પાવર લોસ ઓછો થાય, તો એ બધા એના ફાયદા થઈ જાય. તો ગેરફાયદામાં જે લખો છો એને જ સુધારીને ફાયદા બી લખી દેવાના જ પાવર ફેક્ટરના. તો આટલા 10 ક્વેશ્ચન કરવાના છે. ચેપ્ટર 24 માર્કનું છે એવું કહું છું તો હું માન લો કે 7 માર્કના દાખલા પૂછાશે તો 15 થી 17 માર્કની તમારી થિયરી આવશે. આ 10 ક્વેશ્ચનમાંથી જ આવશે. પાસ થવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ગણીએ, 24 માર્કનું છે એટલે તો જેટલા બી પ્રશ્નો કીધા છે ખાસ તૈયાર કરી દેવાના. કોઈ પ્રશ્નમાં પ્રોબ્લેમ આવતી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવો, આઈધર ટેલિગ્રામ પર મેસેજ કરી દેજો. એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી હોય. વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરી દેવાનો, મેક્સિમમ લોકોને શેર કરો કે જેથી બધાને એસી સર્કિટમાં પ્રોબ્લેમ ના આવે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં હવે ચેપ્ટર નંબર 3 સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.